હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ધોરણ 6 દ્વિતીય સત્રની જે પરીક્ષા છે એ માટેનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવી ગયું છે અને આજના વિડીયોની અંદર આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ અસાઇનમેન્ટ સોલ્યુશનની આપણે વિગત જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ વિષયના અસાઇનમેન્ટના જે સોલ્યુશનવાળા વિડીયો હોય એની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ એનું સોલ્યુશન। તો અભ્યાસક્રમ છે પ્રકરણ 5 થી 8, 11 થી 13, 16 અને 17, જેમાં પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। જેની અંદર પ્રકરણ 5 છે, એમાં પહેલો પ્રશ્ન, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો જવાબ આવશે સારનાથમાં। બીજો પ્રશ્ન, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? તો જવાબ આવશે પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો જવાબ આવશે વૈશાખી પૂર્ણિમાના દિવસે। ચોથો પ્રશ્ન છે કે મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી? તો જવાબ આવશે ઋજુપાલિકા નદીના કિનારે। ત્યારબાદ પ્રકરણ 6, પ્રશ્ન નંબર 1 કે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો જવાબ આવશે ગુરુ ચાણક્યના। બીજો પ્રશ્ન છે કે અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો એ આવશે પ્રાકૃત। અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણું લીધું? તો જવાબ આવશે ઉપગુપ્તના। ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ આવશે જૂનાગઢમાં। ત્યારબાદ પ્રકરણ 7, પ્રશ્ન 1, કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો જવાબ આવશે નાલંદા વિદ્યાપીઠ। કયા રાજાએ ગુપ્ત સંવત શરૂ કર્યો હતો? તો જવાબ આવશે ચંદ્રગુપ્ત પહેલાએ। ત્યારબાદ પ્રશ્ન 3, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? તો જવાબ આવશે ફાહિયાન। પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? તો એ આવશે વરાહમિહિર। ત્યારબાદ પ્રકરણ 8 આધારિત પ્રશ્ન 1 કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? તો એ આવશે વેદોનો। બીજો પ્રશ્ન છે કે કયું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે? તો એ છે ઇલોરાનું। ત્રીજું છે કે વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે? તો એ આવશે શ્રવણબેલગોળામાં। ચોથો પ્રશ્ન કે ગાંધાર ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું છે? તો જવાબ આવશે તક્ષશિલા। પ્રકરણ 11, નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? તો એ આવશે હિમાલય। નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? તો એ આવશે નીલગિરી। નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? તો એ આવશે વિસુવિયસ। અને નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? તો જવાબ આવશે પારસનાથ। ત્યારબાદ પ્રકરણ 12, પ્રશ્ન 1, નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શું છે? તો એ આવશે મેપ। બીજો પ્રશ્ન છે કોની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે? તો જવાબ આવશે નકશાની મદદથી। ત્રીજો પ્રશ્ન છે કે ઉગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય? તો જવાબ આવશે પશ્ચિમ દિશા તરફ હોય।
ચોથું છે કે રંગીન નકશાઓમાં રેલમાર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે? તો જવાબ આવશે કાળો રંગ વપરાય છે. ત્યારબાદ પ્રકરણ 13. પ્રશ્ન 1. ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો જવાબ છે હિન્દ મહાસાગર. નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે? તો જવાબ આવશે અરબ સાગરને મળે છે. ત્રીજો પ્રશ્ન છે કે ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? તો જવાબ આવશે ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ચોથો પ્રશ્ન, કયા પ્રકારના જંગલોને મોસમી જંગલો પણ કહે છે? તો જવાબ આવશે પાનખર એટલે કે ખરાઉ. પ્રકરણ 16. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર કયું છે? તો એ આવશે જિલ્લા પંચાયત. બીજું છે કે નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? તો એ આવશે પ્રમુખ. ત્રીજું, મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કઈ છે? તો એ આવશે કારોબારી સમિતિ. ચોથું છે કે સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે? તો એ આવશે કલેક્ટર. ત્યારબાદ પ્રકરણ 17. એમાં પહેલો પ્રશ્ન, શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? તો આપેલા બધું જ સાચું છે, એટલે કે પાસેના ગામમાંથી, અન્ય રાજ્યમાંથી, અન્ય શહેરમાંથી આવે છે. બીજો પ્રશ્ન કે ગામડામાં મોટાભાગના લોકો કયા કામ સાથે જોડાયેલા હોય છે? તો જવાબ આવશે ખેતીકામ સાથે. ત્રીજો પ્રશ્ન છે કે વાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો એ આવશે બનાસકાંઠામાં. રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારાઓને કારણે ક્યારેક કઈ સમસ્યા વધી જાય છે? તો જવાબ આવશે ટ્રાફિકની સમસ્યા વધી જાય છે. ત્યારબાદ પ્રશ્ન 1બ કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પ્રકરણ 5 આધારિત પહેલી ખાલી જગ્યા કે ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી હતી. તો એ આવશે બોધિ ગયા. બીજું છે કે કપિલ વસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા જાતિના હતા. તો એ આવશે શાક્ય. ત્રીજું છે કે મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તો એ આવશે હિંસા. મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા. તો એ આવશે પાવાપુરી. ત્યારબાદ પ્રકરણ 6. એમાં પહેલી ખાલી જગ્યા છે કે સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યા સુદર્શન તળાવ બંધાવ્યું હતું. તો એ આવશે પુષ્યગુપ્તે. ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. તો એ આવશે સારનાથ. આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો એ આવશે ચાણક્ય. ચંદ્રગુપ્તના વહીવટી તંત્રના મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા. તો એ આવશે વિષ્ણુગુપ્ત. ત્યારબાદ પ્રકરણ 7. સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશસ્તિક રાજકવિ ખાલી જગ્યાએ રચી. તો એ આવશે હરિસેને. અમરસિંહે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો. તો એ આવશે અમરકોશ. ખાલી જગ્યા યુગ એ મંદિર સ્થાપત્યનો યુગ હતો. તો એ આવશે ગુપ્ત યુગ. સર્વશ્રેષ્ઠ સંસ્કૃત કવિ ખાલી જગ્યાને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તો એ આવશે કાલિદાસ. ત્યારબાદ પ્રકરણ 8. પહેલો પ્રશ્ન કે મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે. તો એ આવશે ભીમબેટકા. મહાજનપદ સમયમાં કુવા તરીકે ઓળખાતા ખાલી જગ્યા મળી આવ્યા છે. તો એ આવશે વલયકૂપ. પાણીની રચિત ખાલી જગ્યા સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે. તો એ આવશે અષ્ટાધ્યાયી. ગ્રીક નાવિક ખાલી જગ્યા એ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી ભારતના બંદરો વિશે માહિતી મળે છે. તો એ આવશે ટોલેમી. ત્યારબાદ પ્રકરણ 11. એમાં પહેલો પ્રશ્ન છે કે જર્મનીનો ખાલી જગ્યા પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો એ આવશે હોસ્ટ. ભારતનો નીલગિરી ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તો એ આવશે ખંડ પ્રકારનો. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને આરોહકો માટે ખાલી જગ્યા આશીર્વાદ રૂપ છે. તો એ આવશે પર્વતો. ભારતમાં ગંગા યમુનાનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. તો એ આવશે નિક્ષેપણ પ્રકારનું મેદાન છે. ત્યારબાદ પ્રકરણ 12 કે મેપ્પામુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે. તો એ આવશે લેટિન ભાષાનો શબ્દ છે. બીજું, કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને ખાલી જગ્યા નકશા કહેવાય. તો એ આવશે પ્રાકૃતિક નકશા.
રંગીન નકશાઓમાં ખાલી જગ્યા દર્શાવવા વાદળી રંગ વપરાય છે તો એ આવશે જડ સ્વરૂપ. ભારતની ઉત્તરે ખાલી જગ્યા પર્વતમાળા આવેલી છે તો એ આવશે હિમાલયની પર્વતમાળા આવેલી છે. પ્રકરણ 13માં પહેલી ખાલી જગ્યા છે કે ભારતની પૂર્વે ખાલી જગ્યાનો ઉપસાગર આવેલો છે તો એ આવશે બંગાળા. ભારતમાં ઉનાળાની ઋતુમાં બપોરે ફૂંકાતા ગરમ પવનોને ખાલી જગ્યા કહે છે તો એ આવશે લૂ. ત્રીજું છે કે ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાલી જગ્યા નામના વૃક્ષો થાય છે તો એ આવશે સુંદરી. અભયારણ્યની રચના ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે તો જવાબ આવશે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 16 સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ખાલી જગ્યા પંચાયત છે તો એ આવશે જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયતના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે તો એ આવશે જિલ્લા વિકાસ અધિકારી. ખાલી જગ્યા એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે તો એ આવશે લોક અદાલત. ચોથું મહાનગરપાલિકાના વડાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે મેયર કહે છે. ત્યારબાદ પ્રકરણ 17 કે ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે તો જવાબ આવશે શહેરમાં. દરેક વ્યક્તિને ખાલી જગ્યા કરવા માટે આવકની જરૂર પડે છે તો જવાબ આવશે જીવન નિર્વાહ. દરિયામાં ખાલી જગ્યા વધવાથી માછીમારોને માછલા પકડવા દરિયામાં ખૂબ દૂર જવું પડે છે તો આવશે પ્રદૂષણ. અને ખાલી જગ્યાના દિવસોમાં દરિયો ખેડવો જોખમકારક છે તો જવાબ આવશે ચોમાસાના દિવસોની અંદર. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન 1 જેની અંદર વિકલ્પો જોયા અને 1 ની અંદર આપણે ખાલી જગ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો જેથી આવનાર અસાઇનમેન્ટના દરેક વિષયના સોલ્યુશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતા રહે. તો ભાગ 2 ની અંદર બાકી રહેલા તમામ પ્રશ્નોના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.